કંઈક 260 રૂપિયાની રાઈડ હતી એ, બરાબર. તો આપણે કસ્ટમરની જોડેથી 246 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા હતા અને કંઈક 10 રૂપિયા જેવું આપણા વોલેટમાં આવી ગયું છે આપણું, બરાબર. હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં. તો ગાઈસ, આજે આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છે અને તમે ખાલી ટાઈમ જોઈ લો, 11:30 વાગી ગયા છે. અને 11:30 વાગે હું એટલા માટે બ્લોગ બનાવી રહ્યો છું કેમ કે જે આની પહેલાંનો તમે જે વિડીયો જોયો અત્યાર સુધી મારો વિડીયો અપલોડ થઈ રહ્યો હતો, બરાબર. અને એની પછી આપણે બે રાઈડો મારી લીધી છે કેમ કે આપણે 10 વાગ્યાના લગભગ આપણે ઓનલાઈન થઈ ગયા છીએ. અને હું તમને એનો ધંધો બતાવી દઉં છું. અત્યારે જે 2 રાઈડ મારી અત્યારે આપણે, બરાબર, એ બંને ઉબરમાં જ છે. તો 134 રૂપિયાની એટલે 135 રૂપિયાની રાઈડ આપણે આ ઉબરમાં મારી હતી, બરાબર. એની પછી એક આપણે 100 રૂપિયાની રાઈડ બીજી આપણે લઈને આવ્યા હતા જે કાંકરિયાથી પ્રહલાદનગર નવરંગપુરાની જ હતી. અને બીજી બી ત્યાંથી એક બીજી રાઈડ પડી ગઈ હતી આપણાના મકરબાથી ભાઈ ના ત્યાંથી જ નવરંગપુરાથી. પછી આપણે એમના મકરબા ડ્રોપ કરી દીધા છે જસ્ટ અત્યારે જ તે, બરાબર. 11:61 હા એટલા વાગે આપણે ડ્રોપ કરી દીધા હતા એમના, બરાબર. હવે આપણે અત્યારે સરખેજ મકરબા આપણે ઊભા છીએ અને થોડો નાસ્તો કરી લીધો છે આપણે અત્યારે. હવે અહીંથી આપણે જોઈએ કે 2 રાઈડ તમને મેં બતાવી દીધી. હવે અહીંથી આપણે જોઈએ કે સરખેજથી આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે. તો આપણે જે મેં તમને કીધું કે હું સરખેજ બેઠો હતો, તો સરખેજથી પછી આપણને લગભગ 10 થી 15 મિનિટ પછી એક રાઈડ લાગી ગઈ હતી જે કંઈક આપણે ઢાલકરવાડની હતી, બરાબર. તો એમનું ફેર કંઈક 152 રૂપિયા થતું હતું. તો કસ્ટમરની જોડેથી આપણે 160 રૂપિયા લઈ લીધા હતા. અને ત્યાંથી વળી પાછી ઢાલકરવાડથી વળી પાછી એક બીજી રાઈડ પડી ગઈ હતી જે આપણે મેમનગરની હતી. તો મેમનગરથી બી આપણે એમના ડ્રોપ કરી દીધા છે અત્યારે, બરાબર. જસ્ટ આ કંઈક છે ને અત્યારે ઇશ્યુ થઈ રહ્યું છે ખાસા ટાઈમથી હું જોઈ રહ્યું છું અત્યારે, બરાબર, કે પેમેન્ટ અત્યારે ફેલ થઈ રહ્યું છે, બરાબર. તો આપણે હવે મેમનગર બેઠા છીએ. તો આપણે જે મેં તમને કીધું કે આપણે પહેલાં મેમનગર બાજુ બેઠા હતા, અકબરનગર ત્યાં કના વાડજ બાજુ. તો ત્યાંથી પછી આપણને એક 10 થી 15 મિનિટ પછી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે ઉબરમાં હતી. એમનું તમે ફેર જોઈ લો. હા, 5262 બે જાઓ. હા, તો એના પછી આપણે એ તો રાઈડ આપણે ઈસનપુરમાં કમ્પ્લીટ કરી નાખી હતી મણિનગરથી. પછી આપણને બીજી એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ છે જે કાલુપુર રેલવે સ્ટેશન જવાનું છે એમને. તો અત્યારે રાઈડ આપણે ઉઠાવી લીધી છે. હવે કસ્ટમર આવી ગયા છે. હવે ફટાફટ એમને લઈ કાલુપુર ડ્રોપ કરીએ પછી એમનું તમને ફેર બતાવું કે કેટલું થઈ ગયું. તો આપણે જે પેલા રેપિડોમાં જે રાઈડ લઈને આવ્યા હતા એ આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. જે કાલુપુર ટાવર એમને ડ્રોપ કરવાના હતા તો આપણે એમને ડ્રોપ કરી દીધા છે. અને એમનું ફેર તમે જોઈ લો કંઈક 148 રૂપિયા એમનું ફેર થતું હતું. તો આપણે એમની જોડેથી 150 રૂપિયા લઈ લીધા છે. પણ આ છે ને અત્યારે જો આ તકલીફ જ આ પડી રહી છે. જો જેટલી વખત કરું છું ને એટલી વખત આ તકલીફ પડી રહી છે, બરાબર. પણ હવે આપણે અહીંથી કાલુપુર આપણે દરિયાપુર બાજુ બેઠા છીએ, પ્રેમ દરવાજા બાજુ. તો આપણે દરિયાપુર બેઠા હતા તો 2-5 મિનિટની રાહ જોતા પછી આપણને એક પોર્ટરમાં રાઈડ લાગી ગઈ હતી જે પાર્સલની જ હતી. પાર્સલ અત્યારે આપણે એમની જોડે ડ્રોપ કરી દીધું છે. એમનું ફેર તમે જોઈ લો કંઈક 155 રૂપિયા ફેર થતું હતું. અને આપણે એમની જોડે 155 રૂપિયા કેશ કલેક્ટ કરી લીધા છે. હવે આપણે આ ગુપ્તાનગર બાજુ એમને લઈ જવાનું હતું. ગુપ્તાનગર આપણે બેઠા છીએ. તો ગુપ્તાનગરથી જોઈએ તો આપણે જે પહેલાં ગુપ્તાનગર બાજુ આપણે બેઠા હતા તો ગુપ્તાનગર લગભગ આપણે 1 થી 1.5 કલાક સુધી આપણે બેઠા. એની પછી એક આપણને ડિલિવરી એપ્લિકેશનમાં રાઈડ લાગી ગઈ હતી. હું તમને એમનું બતાવી દઉં છું કેટલું છે કેટલું નહીં. તો આપણે ત્યાંથી એક જુવાપુરાથી રાઈડ લાગી હતી આપણાના, બરાબર. તો અત્યારે રાઈડ તો આપણે કમ્પ્લીટ કરી નાખી છે. 245 રૂપિયા કસ્ટમરની જોડે કલેક્ટ કરવાના હતા તો આપણે 245 રૂપિયા કલેક્ટ કરી લીધા હતા એમની જોડે. 245 હતા એમાંથી 12 રૂપિયા પ્લેટફોર્મ ચાર્જ લાગ્યો છે, બરાબર. અને બીજું બધું વેટિંગ ચાર્જ લાગ્યો છે. એટલે 245 રૂપિયા આપણે કસ્ટમરની જોડેથી કલેક્ટ કરી લીધા છે, બરાબર. તો હવે આપણે અહીંયા હાથીજણ બાજુ આપણે ઊભા છીએ. જસોદા જે ન્યૂ વટવા જીઆઈડીસી કહે ને ત્યાં આગળ આપણે ઊભા છીએ. તો વટવા જીઆઈડીસી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે. બરોડા જીઆઈડીસીથી પછી 15 થી 20 મિનિટ પછી એક આપણને રાઈડ મળી ગઈ હતી જે ઉબરમાં હતી. એનું કંઈક 82 રૂપિયા ફેર થતું હતું. આપણે કાંકરિયા ડ્રોપ કરવાના હતા તો એમની જોડેથી આપણે 85 રૂપિયા કેશ કલેક્ટ કરી લીધું છે. તમને એ રાઈડ બતાવી દઉં છું. જોઈ લો આ કંઈક રાઈડ હતી એની, બરાબર. તો કંઈક 5 કિલોમીટરની રાઈડ હતી. તો આપણે કાંકરિયા મણિનગર એમને ડ્રોપ કરી દીધા છે અત્યારે, બરાબર.
અને ટાઈમ જોઈ લો ખાલી તમે 7 વાગવા આવી ગયા છે. તો આપણે કાંકરિયા બેઠા છીએ. તો ભાઈઓ આપણે જે આપણે મણિનગર બાજુ ઊભા હતા એલજીથી પછી આપણે મણિનગર બાજુ નીકળ્યા ઈસનપુર જવા માટે. તો મેં કીધું ચલો આગળ થોડા જઈએ. પછી ત્યાંથી પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી. હું તમને બતાવી દઉં છું. એક બોપલની રાઈડ હતી બરાબર, જોઈ લો તમે. અને ટાઈમ થઈ ગયો છે 8:30 વાગી ગયા છે. તો આપણે સાઉથ બોપલ બેઠા છીએ આપણે. તો આપણે બોપલ લગભગ 10 થી 15 મિનિટ સુધી બેઠા. પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે રેપિડોમાં હતી. કંઈક 8 કિલોમીટરના આપણને 110 રૂપિયા ફેર થતું હતું. અને ટાઈમ જોઈ લો તમે ખાલી 9:08 થઈ ગઈ છે બરાબર. હવે આપણે ખાલી 1 કલાક જ કામ કરવાના છીએ અને કલાક પછી છે ને આપણે ઘરે જતા રહેવાના છીએ. કેમ કે હવે છે ને કમ્પ્લીટ 12 કલાક આપણે ગાડી ચલાવી લઈશું. કેમ કે ગાડીમાં ગેસ બી ઓછો થઈ ગયો છે. બતાવી દઉં છું તમને. 2 પોઈન્ટ છે બરાબર. હવે કલાક સુધી આપણે જોઈએ કે કેટલીક રાઈડો મળે છે કેટલીક નહીં. બાકી કલાકમાં તો આપણે બંધ કરીને ઘરે જતા રહીશું. તો આપણે થલતેજ બેઠા છીએ. તો થલતેજથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો ફાઇનલી અત્યારે આપણે જે થલતેજ બેઠા હતા તો આપણે એના થલતેજથી પછી આપણને એક કાલુપુર રેલવે સ્ટેશનની રાઈડ મળી ગઈ હતી જે કંઈક 140 રૂપિયાની રાઈડ હતી બરાબર. તો આ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. અત્યારે હવે આપણે ઘર માટે નીકળી રહ્યા છીએ. તમે ખાલી ટાઈમ જોઈ લો 10:13 થઈ ગઈ છે અત્યારે બરાબર. હવે આજને આપણે ઇન્કમ જોઈ લઈએ કે આજને આપણે ઇન્કમ કેટલી કરી છે બરાબર. તો જે ઉબરની અંદર જે કામ કર્યું છે આપણે 983 રૂપિયાનું કામ કર્યું છે. 983 પ્લસ રેપિડોની અંદર આપણે જે કર્યું છે કામ આજને કંઈક 407 રૂપિયાનું કામ કર્યું છે રેપિડોમાં. 407 પ્લસ 250 રૂપિયાની ડિલિવરીમાં રાઈડ હતી. પછી 160 રૂપિયાની એમાં રાઈડ હતી. એટલે ટોટલ આજનું જે ઇન્કમ રહી બરાબર એ કંઈક 1800 રૂપિયાની રાઈડ ઇન્કમ કરી છે આજની બરાબર. અને 1 પોઈન્ટ હજી આપણી ગાડીમાં ગેસ છે હજી બરાબર. એટલે સમથિંગ સમજી લો ને કે 70 થી 80 રૂપિયાનો ગેસ પડ્યો છે. તો આજે મેં જે ગેસ ભરાયો હતો એ કંઈક 260 રૂપિયાનો ગેસ ભરાયો હતો. તો 260 રૂપિયાની આપણા ગેસની અંદર આજે 1800 રૂપિયાની આપણે ઇન્કમ કરી છે બરાબર. તો જનરલી આટલી બધી રોજની ઇન્કમ થઈ જ જતી હોય છે બરાબર. પણ કેવું કે કન્ટિન્યુ આપણાના ગાડી કમ્પ્લીટ ચલાવવી પડતી હોય છે કે 10 થી 12 કલાક તમે ગાડી ચલાવો તો આરામથી તમારું બી કામ નીકળી જશે બરાબર. તો ચલો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં બતાવજો બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.